ગમે તે માણસ હોય, ચાહે અધિકારી હોય કે પદાધિકારી હોય, સત્ય વસ્તુ તો લખી દેવાની, પછી ડેફર્મેશન જે થવું થાય. અને આપણી પાયા વિનાની કોઈ વાત કરતા નથી. આપણી પાસે પૂરી સાબિતી હોય, પૂરા પુરાવા હોય તો જ લખીએ છીએ, પુરાવા વિના લખતા નથી. કેમ છો દર્શક મિત્રો? ઇન ધ ફ્રેમ શોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણા મહેમાન છે કલોલના વરિષ્ઠ પત્રકાર અને દીપમાલા ન્યૂઝના તંત્રી રજનીકાંત મિસ્ત્રીનું. રજનીકાકા, તમારા પત્રકારત્વની શરૂઆત કઈ રીતે થઈ? હું એકચ્યુઅલી જર્નાલિઝમ કર્યું અને હું પત્રકાર બન્યું એ રીતે કોઈ મારું ગણિત હતું જ નહીં કે હું પત્રકાર લાઈનમાં જઉં અને લોકોની સેવા કરું, લોકોની જે તકલીફો છે એને વાર્તા આપું. એવું મારા મગજમાં કોઈ પ્લાન જ નહોતો, કે મારા મગજમાં એવો કોઈ વિચાર પણ નહોતો. પણ જ્યારે હું ભણીને બહાર નીકળ્યો, મારા મિડલ ક્લાસ મારો પરિવાર હતો, મારે સર્વિસની પુષ્કળ જરૂર હતી, આવકની પુષ્કળ જરૂર હતી. એટલે મને સૌથી પહેલાં અરજી કરવાથી કેલિકોમાં નોકરી મળી ગઈ. એટલે હું જતો રહ્યો, જે પોસ્ટ હોય, મારા પાસે બધી ડિગ્રીઓ ઘણી હતી, પણ જે પોસ્ટ મળે એમાં જતો રહ્યો. અને પછી ત્યાં કયા તેની મહેન્દ્ર મિલમાં જગ્યા પડી, એટલે મેં અરજી કરી, મને ચોમેર પડી ગયો. એટલે અહીં આવી ગયો. અહીં આવ્યા પછી નોકરી ચાલુ કરીને પછી ધીરે ધીરે મને એવું ખ્યાલ આવ્યો કે જર્નાલિઝમ કરો તો અમુક પીઆરઓમાં, અમુક કંપનીઓમાં પીઆરઓ તરીકે, પછી આ બધી મિલોની અંદર લેબર ઓફિસર તરીકે જોબ મળે, એ ગણતરી મેં જર્નાલિઝમ કરેલું. પણ પછી મારું જર્નાલિઝમ પતન 2-4 વર્ષ થતા તો આખું મિલોનો ખાતમો બોલાઈ ગયો. અને એ વખતે અમદાવાદની અંદર મિનિમમ હું માનું તો મારી ગણતરી 42 નાની મોટી મિલો હતી અને કલોલની અંદર 4 મિલો હતી. અત્યારે કલોલમાં એક પણ મિલ રહી નથી અને અમદાવાદમાં ઘણી ગોઠી 5-7 મિલો રહી છે, બાકી બધી મિલો પછી અમને બધાને છૂટા કર્યા હતા. એટલે શરૂઆતમાં પછી અહીંયા વોઇસ ઓફ મહેસાણાના દિવસનભાઈ પટેલ જોડે મારી મુલાકાત થઈ. એટલે એમના પેપરમાં થોડુંક કામ કર્યું. પછી એમને જ મને વેસ્ટર્ન ટાઈમમાં મૂક્યો અને વેસ્ટર્ન ટાઈમનું કામ કર્યું. પણ વેસ્ટર્ન ટાઈમમાં સાંજ દૈનિક હતું, એટલે મને કોઈ મજા નથી આવતી કે આખા દિવસ લોકો કંટાળીને રાત્રે આપણા સમાચાર કોણ વાંચે, અને અમદાવાદમાં ચાલતા હતા, બાકી આટલા સુધી કંઈ આવતું નહોતું. એટલે પછી મેં કીધું મારે કંઈક ચેન્જ કરવું છે. એક દાડો જૈનમાં જ્યારે યશવંતભાઈએ મને ત્યાંના મીઠા કરી એમની જૈનનું ઓફિસ તો અમે મળ્યા. યશવંતભાઈ આપણને મહેસાણાનો મને ચાર્જ આપ્યો અને મહેસાણાનું મારે રિપોર્ટિંગ કરવાનું. અને મેં પછી મેં એમાં ખૂબ કામ કર્યું, 3-4 વર્ષ કામ કર્યું. પછી મને એમ થઈ ગયું કે હવે આપણે અમુક વખતે સ્ટોરી જબરજસ્ત રાત દાડો દોડીને સ્ટોરી પકડી લાવતા હોઈએ અને સ્ટોરીમાં કાપ કોપી થઈ જાય, ઘણી વાર છપાય નહીં, આવું થાય. તો કીધું આ તો પોતાનું પેપર હોય તો જ મજા આવે. એટલે હોંસલો આપણો તૂટી જાય ત્યારે પછી. એટલે પછી પોતાનું પેપર હોય જે લખવું એ લખી શકાય એવું પોતાનો મને વિચાર આવ્યો. એટલે મેં એમ કીધું એક એપ્લિકેશન કરી. અને એ વખત તો ટાઇટલ માગવાની એપ્લિકેશન બહુ સરળ પદ્ધતિ, ત્યારે બધી બહુ ઓકવર્ડ કરી દીધી છે. એ સરળ પદ્ધતિ, ખાલી એક કોરા કાગળમાં એપ્લિકેશન કરવાનું, તમને ટાઇટલ તોથી પાસ થઈને આવી જતું હતું. એટલે મેં એપ્લિકેશન કરીને મારું ટાઇટલ પાસ થઈને આવ્યું. પછી ત્યાં સુધી મેં યશવંતભાઈને જણાવેલું કે ડેક્લેરેશન કર્યું એટલે 45 દિવસમાં મારો અંક બહાર પાડવો પડે. એટલે મેં યશવંતભાઈને કીધું કે સોરી સાહેબ, હું હવે તમારા પેપરમાં કામ નહીં કરી શકું. મને કે શું તમને પ્રોબ્લેમ શું થયો, કે કેમ ના પાડો? પ્રોબ્લેમ કોઈ નથી કીધું, પણ કીધું હું મારું પોતાનું પેપર ચાલુ કરું છું. એટલે 2 જગ્યાએ ના સર, મને કે તમે તો સાપ્તાહિક લાવ્યો છો, સાપ્તાહિક ચલાવો અને મારું રોજે રિપોર્ટિંગ કરીને મોકલજો. કંઈક શક્ય નથી. તો પછી તમારે દિવાળી તમારી જાહેરાત આવવાની હોય, એ જાહેરાત કીધું તમારા નામથી ઉઘરાવતો અને મારા પેપરમાં કોઈ આવી હોય, તમને કોઈ એમ કે જહીરના નામથી જાહેરાત ઉઘરાવે છે અને દીપમાલા છાપે છે, તો આપણા બંનેના વચ્ચે મતભેદ થાય. કારણ કે આપણે હું છોડી દઉં છું અને તમને બીજો ન મળે ત્યાં સુધી હું કરીશ, હાલ હું છોડી દઉં છું. મને કે તમે 15 દિવસ કરો, પછી ત્યાં સુધી હું બીજાની વ્યવસ્થા કરું, ત્યાં સુધી સાચો. અને પછી મેં તો એમને એમનો વ્યવસ્થાથી ત્યાં સુધી મેં કામ કર્યું. પછી મેં મારું પેપર ચાલુ કર્યું. શરૂઆતમાં બધી બહુ તકલીફ પડે. ત્યારે દૈનિક આપણું સાપ્તાહિક પેપર કે દૈનિક તો બહુ અઘરી વસ્તુ છે. સાપ્તાહિક પેપર ચલાવવું પણ બહુ અઘરી વસ્તુ છે.
દૂધ લાવવા, જે પેપરનો ખર્ચો થાય, પેપરનો ખર્ચો ઊભો કરવો એ બહુ અઘરી વસ્તુ છે, સામાન્ય માણસનું કામ નથી. અને મારી જાણવું આટલા મારા 30-35 વર્ષના અનુભવમાં હું એવું જાણું છું કેટલાય જણો પેપર ચાલુ કરીને બરબાદ થઈ ગયા છે, એ જોયા છે. પણ મને એક જ વસ્તુ હતી, બસ લોકોની સમસ્યાને વાત આલવી, હું ગમે તે થાય પણ બસ આપણે તટસ્થ રહેવું, નડક રહેવું, ચાલુ રાખવું. ચાલુ રાખ્યું, ધીરે ધીરે 5-7 વર્ષ તકલીફ પડી, 5-7 વર્ષ પછી થોડુંક રોટેશન પકડી ગયું અને ધીરે ધીરે આપણા પેપરનું નામ સારું થઈ ગયું. અને પેપરનું નામ સારું થાય એટલે ચાલે છે. તારે હાલ ત્યાં સુધી મારા ઉપર 2-3 ડેફર્મેશન થઈ હતી. સારા કોઈ ડૉક્ટરે કરેલી છે, કોઈ વકીલે કરેલી છે, પણ મેં કોઈ ડેફર્મેશનથી ગભરાયો નથી. સામેવાળા જ મારા જોડે કોમ્પ્રોમાઇઝ કરેલું છે અને કેસ પતી ગયેલા છે. અને હું કાયમ માટે સત્ય લખવાથી કોઈ ડરતો નથી. ગમે તે માણસ હોય, ચાહે અધિકારી હોય કે પદાધિકારી હોય, સત્ય વસ્તુ તો લખી જ દેવાની. પછી ડેફર્મેશન જે થવું થાય. અને આપણે પાયા વિનાની કોઈ વાત કરતા નથી. આપણી પાસે પૂરી સાબિતી હોય, પૂરા પુરાવા હોય તો જ લખીએ છીએ, પૂરા વિના લખતા નથી. આજની તારીખમાં કંઈ પણ લખીએ કે ભાઈ ફલાણા અધિકારીએ ખોટું કર્યું, પણ એ સામે પુરાવા તો ભાઈ આની અંદર આવું હોવું જોઈએ, પણ આવું નથી થયું એટલે ખોટું છે, એટલે આમાં ભ્રષ્ટાચાર છો તેવું જ ખુલ્લે આમ લખીએ છીએ આપણે. અને હજુ સુધી હમણાંથી કોઈએ આપણા ઉપર ડેફર્મેશન કરી નથી. ચાલે છે. પત્રકારત્વમાં તમારું એવું કોઈ સ્ટોરી હોય કે જેનાથી કોઈ સામાન્ય માણસનું ભલું થયું હોય, તેનું સારું કામ થયું હોય અને તેનો દિલથી તમને આશીર્વાદ પણ આપ્યા હોય, એવું કોઈ કિસ્સો ખરો? આમ તો હું લગભગ મોટાભાગે કોઈ પણ સામાન્ય માણસ હોય અને એની કંઈ પણ સમસ્યા હોય તો લગભગ હું મારી કલમથી જ વાંચા આપું છું. પણ ઘણી વખત આ કલમથી વાંચા આપવામાં સમય લાગતો હોય છે. પછી એમ લાગે કે આ નાનું કામ છે અને આ અધિકારીના કહેવાથી થઈ જાય એવું છે, તો લગભગ ડાયરેક્ટ જ હું રજૂઆત કરું છું અને કહી દઉં સાહેબ આ ગરીબ માણસ છે ને આના કરવા જેવું છે, તો થઈ જતું હોય છે. ઘણોને મેં કરી આપેલું છે અને કરીને આપું એટલે પછી અરજદાર બી ખુશ થઈ જાય કે સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. હમણાં થોડાક સમય પહેલાં એક ભાઈ એનો બાબો મેડિકલમાં ભણતો હતો, પછી જે પ્રી ઇન્ટર્નશીપ કરવી પડે એટલે એ પ્રી ઇન્ટર્નશીપ કરવા માટે એનું પોતાનો ખર્ચ લેવા માટે સોલવન્સી લેવી પડે. હવે સોલવન્સી લેવા માટે એને પોતે અરજી કરેલી 1.5-2 મહિના થઈ ગયા અને ધક્કા ખાતો હતો બચારો. અને પછી કોકે કીધું છે કે પહેલાં સાહેબને મળો, કદાચ તમારું કામ થઈ જશે. એટલે મને મળવા આવ્યો, મને કહે કે સાહેબ આવું છે, 1.5 મહિનો થઈ ગયો હજુ મારી સોલવન્સી મળતી નહીં. મેં ચાલો આપણે તપાસ કરીએ. અંદર જઈને પૂછ્યું કે ભાઈ શું છે, એટલે પછી હું પહેલાં પૂછ્યું, મને કહે આમાં એસ્ટિમેટ માગ્યો છે તમારો, એટલે કે એસ્ટિમેટ તમે લાવો પછી એનો અમે તમને આપીએ. એટલે પછી હું લઈ સીધો મામલતદારને મળ્યો. મેં કીધું આ સરકારે જે ફોર્મ બહાર પાડ્યું છે એની અંદર તો લખ્યું છે કે તમારે આ મિલકતનું એસ્ટિમેટ કાઢવાનું. તમે એવો કશું જે નથી માગ્યું તમે કેમ માગો છો? અને જે ભાઈ સોસાયટીનું જે મોર્ગેજ કરે છે એનું પોતાનું તમે રજિસ્ટરમાં એની કિંમત પૂછો. ઈશ્વર કૃપામાં એ ભાઈ રહેશે. ઈશ્વર કૃપાની આજની તારીખમાં 35 લાખ રૂપિયાની જંત્રી છે. બાકી એમની કિંમત તો 50-55ની કિંમત બોલાય છે મકાનની. અને તમે આજે એને સોલવન્સી માટે તમે કહો છો એસ્ટિમેટ લાવો, તમે જોડાઈ દો ને આપી દો ને. કીધું આજે એને કીધું પણ સ્ટાઇપેન્ડ નથી મળતું તો બચારા આ રિક્ષા ચલાવે છે એનો બાપો, રિક્ષા ચલાવીને પૈસા ચોકથી આગા પાછા કરી અને પેલી એની લોજિંગનું બિલ મોકલે છે. બરાબર. કેવી પરિસ્થિતિ છે. અને પછી હું કહેવાથી થઈ ગયું, એનું કહેવા કરી આપ્યું ને. પછી એને કહ્યું મને કે સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. મને કે તમારે કંઈ આપવાનું કહ્યું, મને કંઈ નહીં આપવાનું, તારા બાળકને એક જ સમજાવજે કે ડૉક્ટર બની જાય એટલે મારા જેવા કોઈ જરૂરિયાત માણસની સેવા કરજે વગર ફ્રી ઓફ. બસ બરાબર. અને જેનો બી હું આવો કામ કરું છું બધાને જ કહું છું સાહેબ કંઈ બસ કોકને મદદ કરજે ભાઈ. હું જેમ મદદ કરું છું તું મને હેડો આવીને પૂછવા માંડ્યો મારા કરવું છે ને મારાથી મદદ થાય મેં તને કરી, તો તું પણ આવી કોઈ જરૂરિયાતવાળો માણસ હોય તો મદદ કરજે. એટલે આપણે ડાયરેક્ટ પણ કોઈ અધિકારીને રજૂઆત કરીને કોઈનું કામ કરીએ છીએ, રજૂઆત કરીએ છીએ. અને આપણું એક જ લક્ષ્ય લોકોને સેવા કરવી આપણાથી થાય, આપણી કલમથી કે આપણે કોઈની કહેવાથી.
એ સેવા કરીએ છીએ. કલોલ ઉત્તર ગુજરાતનું પ્રવેશદ્વાર ગણાય છે અને તમે વર્ષોથી કલોલમાં રહો છો, તમારી કર્મભૂમિ તમે કલોલને બનાવી છે, તો અહીં એવા કંઈક સારા કામ થવા જોઈએ જે તમને યોગ્ય લાગતા હોય, સૂચન તમે કંઈક કરી શકો છો? વર્ષોથી જ્યારથી હું કલોલમાં આવ્યો ને ત્યારથી હું જોઉં છું કે કલોલની ભૌગોલિક સ્થિતિ હજુ એ નહીં જ છે. નગરપાલિકાનું પોતાનું બિલ્ડિંગ નવું બન્યું, પછી એના વહીવટીમાં એ જ રોડ, એ જ રસ્તા, એ ટ્રાફિક, એ સમસ્યામાં હજુ કોઈ ફેર પડ્યો નથી. આજની તારીખમાં પાણી નીચે જ આવે છે, ઉપર કોઈને આવતું નથી. પૂર્વ વિસ્તારમાં તો લગભગ તમે પૂછો તો કોઈ સોસાયટી ઉપર નથી પાણી. પછી આ કદાચ આ બાજુ કોઈને આવતું હોય તો મને ખ્યાલ નહીં, ગામમાં કલોલ ગામમાં આવતું હોય તો ત્યાં તો મોટર મૂકવી પડતી હોય છે. બાકી પૂર્વ વિસ્તારમાં તો કોઈને સીધું પાણી આવતું નથી, નીચે જ પાણી આવે છે. બીજું ગટરો ઉભરાતી રહેશે, પણ હમણાં કંઈક ગૃહમંત્રીએ એમના પોતાના ભંડોળમાંથી કંઈક આપ્યું છે, નવી ગટર લાઈન બને છે. બાકી એ ગટર લાઈન પાણી લાઈન બે ભેગી થવાથી 2 થી 3 વખત પૂર્વ વિસ્તારમાં કોલેરાનો રોડ ફાટી નીકળ્યો, કેટલા લોકો બીમાર પડ્યા, અમુક માણસનું મરણ બી થયું. એટલે એની પરિસ્થિતિ છે. નગરપાલિકા, હું એવું માનું છું કદાચ છે ને આખા ગુજરાતની અંદર આના નગરપાલિકા જેવો વહીવટ બીજો તોય નહીં હોય. બરાબર. એટલે કલોલના નાગરિકો પણ ઘણી વખત કહેતા હોય છે કે ખાડે ગયેલો વહીવટ છે કલોલ નગરપાલિકાનો. એટલે તો મેં એવું બધું હું ના કહી શકું, પણ એવું કહું છું એવો આક્ષેપ થતો હોય છે. હા, એવો આક્ષેપ કદાચ લોકો કરતા છે, પણ એક પત્રકાર તરીકે હું એવો આક્ષેપ ના કરી શકું. બાકી આખા ગુજરાતમાં કલોલ નગરપાલિકાના જેવો વહીવટ બીજો તોય નહીં હોય. બરાબર. તમારી એવી કોઈ સ્ટોરી કે કોઈ રાજકીય દબાણ આવ્યું હોય એવું કોઈ કિસ્સો ખરો? પહેલાં શરૂ જ્યારે પત્રકાર લાઈનમાં હતો ત્યારે આવો કિસ્સા બનેલા હોય, એ બધા વર્ણવવાના બહુ અતિશયોક્તિ કહેવાય. પણ અત્યારે મારી સાપ એ ટાઈપની બની છે કે ભાઈ આમને કશું કહેવાય નહીં, આનાથી ડબલ જોરથી લખશે. એટલે લગભગ હાલ તો મને કોઈ પ્રેશરે કરતો નહીં, કોઈ કહેતા નથી કેમ આવું લખ્યું, કેમ આવું કરો છો, કોઈ કહેતું નથી. બરાબર. પત્રકારત્વ હવે બદલાઈ રહ્યો છે, ધીમે ધીમે નવા પત્રકારો આવતા રહ્યા છે, તો એમને કોઈ સંદેશ તમે આપવા માંગો છો? તો પત્રકાર લાઈનમાં છે ને, પત્રકાર લાઈન એ વસ્તુ એવી છે, કોઈ એને જો બિઝનેસ ગણતો હોય ને તો બિઝનેસ માટે પત્રકાર લાઈનમાં આવવું નકામું છે. આમાંથી કમાઈને તમે 5-25 લાખ રૂપિયા પેદા કરો એ વાત ભૂલી જવાય. ઘર ખર્ચ પણ નહીં નીકળતો. તમારો પોતાનો ખર્ચો કદાચ નીકળી જાય તો નીકળી જાય, બાકી એ બી અશક્ય વસ્તુ છે. બાકી તમારી લોકોની સેવા કરવી છે, લોકોની સમસ્યાની વાચા આપવી છે, તો જ આ લાઈનમાં આવો. બાકી પત્રકાર લાઈન કમાવા માટેનું સાધન નથી, ધંધો નથી. એટલે ઘણી વખત એવા કિસ્સા સામે આવતા હોય છે કે પત્રકારો આ જગ્યાએથી પૈસા માગ્યા અને પછી પત્રકારો છાપે ચડતા હોય, તેવા કિસ્સા પણ સામે આવેલા હોય છે. એટલા માટે આ શોર્ટમાં એટલા માટે કહ્યું કે તમે નીડરથી, તમારો પોતાનો ધર્મ નીડરથી નિભાવો. બાકી કોઈ જગ્યાએ તમારે 5 રૂપિયા માગવાની તો જરૂર છે. તમારું કામ હશે અને તમને 4 માણસ ઓળખતા થયા છે તો તમે જ્યારે બી કોઈ પણ વાર તહેવારે પ્રસંગે જાહેરાત લેવા દો તો 4 માણસ કહેશે કે સારું લઈ દો ભાઈ, તમને ના નહીં કહેવાય યાર, તમે કામના માણસ તો લઈ દો, પણ મારી કેપેસિટી ભાઈ 2000ની છે, 5000ની છે, એ પ્રમાણે આપવાનું જ છે. તમારા પરિવારનો સપોર્ટ કેવો રહ્યો આ પત્રકાર લાઈનમાં? મને તો હું જે કરું એ બાબત મને કોઈ વાર મારા પરિવારને કીધું ભાઈ તમે આમાં પત્રકાર લાઈનમાં પડ્યા છો ને ઘરના કોઈ ઠેકાણો પડતો નથી, તમે આ છોડી દો. કોઈ હજુ સુધી મને કોઈએ કીધું નથી, પણ બધાને એમ કે ભાઈ પપ્પા જે કરે છે લોકો માટે સારું કરે છે, કરવા દો, કે એમને જે રીતે કરતા કરવા દો, કે આપણને કોઈ તકલીફ પડવા દેતા નહીં, આપણું કંઈ કામ હોય તો કરી આપો છો, કે ભલે એમની પાસે હોય ન હોય તો કંઈ આખું પાછું કરીને આપણું કામ કરી આપો છું. બરાબર.